સ્વાગત છે ને. હું છું કૌશિક મહેતા. આજે બુધવાર છે અને બુધવારે સામાન્ય રીતે આપણા સામાજિક સારા કાર્યો અથવા તો માઠા કાર્યોના પણ આપણે મોટાભાગે ટાળતા હોઈએ છીએ. પણ આજે બુધવારે ભારત જ નહીં આખા વિશ્વ માટે એક બહુ મજાની ઘટના બની. સુનિતા વિલિયમ્સ કે જે અવકાશમાં 9 સાડા 9 મહિના રહ્યા પછી હેમખેમ પાછા ફર્યા, ફ્લોરિડાના દરિયામાં ઉતર્યા અને સ્વસ્થ રીતે ઉતર્યા અને આખા વિશ્વમાં નાસાએ એનું જીવંત પ્રસારણ કરેલું અને જોઈને લોકોએ એટલો બધો રોમાંચ થયો. કેવું સરસ મજાનું કામ કરીને આવ્યા, કેટલી સમસ્યાઓને ફેસ કરીને, પડકારો પાર કરીને આવ્યા. આ સુનિતા વિલિયમ્સ મૂળે ગુજરાતના મહેસાણા જિલ્લાના છે અને એમના પિતા શ્રી દીપકભાઈ અમેરિકા જઈને સેટલ થયા અને સુનિતા વિલિયમ્સ ત્યાં જ મોટા થયા. આ સુનિતા વિલિયમ્સનો રાજકોટ સાથે એક બહુ સરસ મજાનો નાતો છે. ગુજરાત સાથે તો છે જ, કારણ કે એમના પતિ વિલિયમ્સ બંનેને સંતાન નથી, પણ એમણે અમદાવાદમાંથી બાળક દત્તક લેવાનું નક્કી પણ કરેલું. હજી સુધી દત્તક લીધું નથી, પણ એવી એમની ઈચ્છા એમણે એક ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી. ગુજરાતની મુલાકાતે પણ આવી ગયા છે, પણ રાજકોટ સાથે એનો વિશિષ્ટ નાતો જરા જુદો છે. જુદો એ છે કે રાજકોટની સિસ્ટર નિવેદિતા શિક્ષણ સંકુલની એક બહુ મજાની પ્રવૃત્તિ છે. દર વર્ષે દેશના વિદેશના મહાપુરુષો ઉપર એક હસ્તલિખિત અંક વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવવામાં આવે છે અને આમાં ઘણા બધા વ્યક્તિ વિશેષોને આવરી લેવામાં આવ્યા છે ને એમાંનું એક નામ સુનિતા વિલિયમ્સ છે. 2006માં સુનિતા વિલિયમ્સ પહેલીવાર અવકાશની સફરે જાય છે અને 2007માં એ ગુજરાતની મુલાકાતે આવે છે. ત્યારે સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા, એમના સંચાલક ગુલાબભાઈ જાનીને એમની આખી ટીમ દ્વારા અંક તૈયાર થયો હતો ને એનું વિમોચન પણ સુનિતા વિલિયમ્સે કરેલું અને બાળકો સાથે એમણે વાર્તાલાપ પણ કરેલો. એટલે આ બહુ વિશિષ્ટ નાતો રાજકોટની એક શાળાના વિદ્યાર્થીઓનો સુનિતા વિલિયમ્સ સાથે રહ્યો છે. એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક છે દીપકભાઈ જોશી, જે વર્ષોથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે ને આવી બધી પ્રવૃત્તિમાં માર્ગદર્શક રહે છે. એવા દીપકભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર કૌશિકભાઈ. જી. દીપકભાઈ, 2006માં પહેલી વાર સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયેલા અને 2007માં તમે એનો હસ્તલિખિત અંક એના ઉપર તૈયાર થયો. પહેલાં તો થોડી હસ્તલિખિત અંકની જે આખી પરંપરા છે એના વિશે પહેલાં વાત કરો. કૌશિકભાઈ, સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ એના 4 મહત્ત્વના પાયા ઉપર ઊભેલું છે. એક તો છે મૂલ્ય શિક્ષણ, જી. બીજું છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ત્રીજું માતૃભાષા દ્વારા શિક્ષણ અને ચોથું સહશિક્ષણ. આ 4 પાયાને કેન્દ્રમાં રાખીને આ અંગ્રેજી માધ્યમનો જુવાળ છે એ સંજોગોમાં પણ અમે આ જાળવી રાખ્યો છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણમાં અનેક પ્રવૃત્તિઓ થાય છે. એમાંની એક પ્રવૃત્તિ છે હસ્તલિખિત અંકની પ્રવૃત્તિ. દર વર્ષે અમારા નાના બાલમંદિરના ભૂલકાઓથી માંડી અને પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના બધા જ વિદ્યાર્થીઓને અમે ખૂબ મંથન કરીને એક એવો ચોક્કસ વિષય આપીએ કે જે એમની કક્ષાને અનુરૂપ હોય, એને ઉપયોગી હોય અને એમને ભવિષ્યમાં પણ ઉપયોગી થવાનો હોય. બરાબર. હવે ઘણાને વિચાર આવે કે આ યુગમાં જ્યારે તમે બોલો ને બધું છપાઈ જતું હોય, લખાઈ જતું હોય, ટાઈપ થઈ જતું હોય, તો એવા સંજોગોમાં હસ્તલિખિત અંકનું શું પ્રયોજન રહે છે? બરાબર. પણ એ માત્ર હાથે લખવાની પ્રવૃત્તિ નથી. એ અંક દ્વારા વિદ્યાર્થીઓ રિસર્ચ કરે છે. અમે જુદા જુદા વિદ્યાર્થીઓ શોધીએ, કોઈનામાં લખવાની કળા હોય, કોઈનામાં ચિત્રકામની કળા હોય, કોઈ નવું લાઇબ્રેરીઓનું વાંચતા હોય, સજાવટની કળા હોય, અને આ બધું સંકલન કરવું પડે સરસ રીતે, યોગ્ય રીતે મઠારવું પણ પડે. તો આ કેટલા બધા ગુણો આની અંદર વિકસે છે. બરાબર છે. અને આ બધાની પાસે કામ લેવા માટે એક સંયોજક તરીકે જે લીડર હોય એને બહુ ઠંડા મગજે બધા પાસેથી કામ લેવું પડે. કારણ કે ક્યારે કોને
અનુકૂળ આવે ન આવે, આપણી ભાષામાં કહ્યું રિસાઈ જાય, મનાવાઈ જાય, આવું બધું બનતું હોય તો એ રીતે એનામાં એક લીડરશિપના ગુણો પણ કેળવાતા હોય છે. સાથે સાથે એ રિસર્ચ કરે છે ત્યારે લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, મુલાકાતો લે છે, અને એમાંથી એને એક ઘણું બધું એક શિક્ષણનું ભાથું મળે છે જે ભવિષ્યમાં ઉપયોગી થાય છે. તો આ હસ્તલિખિત અંકની પ્રવૃત્તિ આજ સુધીમાં આપને નવાઈ લાગશે કે અમે 100 ઉપરાંત હસ્તલિખિત અંકો તૈયાર કર્યા છે, જે કદાચ ગુજરાતમાં ના કોઈ પણ શાળામાં આવી આટલી સરસ રીતે કામ નથી થતું. બહુ સાચી વાત. એટલે આ બહુ મહત્વની વાત છે કે હસ્તલિખિત અંકો દ્વારા વિદ્યાર્થીઓ એ વ્યક્તિ વિશેષો વિશે જાણકારી મેળવે, સંશોધન પણ કરે અને એમનામાં છુપાયેલી જે પ્રતિભા હોય એનું પણ પ્રતિબિંબ એ અંકમાં પડે. અને બહુ દળદાર અંક હોય છે કારણ કે એમાં જાડી શીટ વાપરવામાં આવે છે. ને મજાની વાત એ છે કે એ દરેક પાનુંનું શણગાર હોય છે. કઈ રીતે કયું પાનું મૂકવું, કયા ફોટા મૂકવા, કેટલી ટેક્સ્ટ આવશે, આ બધાનું બહુ સરસ સંયોજન હોય છે. એટલે આ ક્યારેય પણ તમે સિસ્ટર નિવેદિતામાં જાઓ તો હસ્તલિખિત અંકો જરૂર જોજો, મારી તમને ખાસ ભલામણ છે. દીપકભાઈ, આજે તમે ઘણા બધા વ્યક્તિ વિશેષોના આવા અંકો તૈયાર થયા છે, પણ સુનિતા વિલિયમ્સ ઉપર અંક કરવો એ કઈ રીતે નક્કી થયું? અશોકભાઈ, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો. અમારી સંસ્થાના સંસ્થાપકો ઉષાબેન જાની અને ગુલાબભાઈ જાની, એમના મગજમાં નવા નવા વિચારો આવતા જ હોય. બરાબર. અને એમાં આ અંક માટે જ્યારે વિચાર આવ્યો ત્યારે આપણે હમણાં જ કહ્યું એ પ્રમાણે ડિસેમ્બર 2006માં સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા. 196 દિવસ સુધી એ અવકાશમાં રહ્યા, સ્પેસ વોક કર્યું, એક મહિલા તરીકે એણે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા, અને રિટર્ન થતી વખતે ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડ્યો. આખી દુનિયા પ્રાર્થના કરતી હતી, અમે પણ પ્રાર્થના કરતા હતા અમારી શાળાની પ્રાર્થના થતી એ રીતે. અલબત્ત મને નવાઈ ત્યાં એ લાગી કે એને તો જરા પણ ચિંતા નથી, એ દરરોજ આનંદ કરતા હતા, લાઈવ ઇન્ટરવ્યુ કર્યા એમણે, બહુ સરસ વાતો કરી હતી, અને એની રિસર્ચ વર્ક તો ચાલુ જ હતું. તો એ ચિંતા આપણને હતી, એને નથી. એનો વિલ પાવર કેટલું બધું જબર છે, આ સૌથી મોટી વસ્તુ છે શીખવાની. તો આ ગાળાની અંદર એ જૂનમાં પરત આવ્યા, જૂન 2007માં. એ વખતે અમારી સંસ્થાના સંસ્થાપકો ઉષાબેન જાની અને ગુલાબભાઈ જાની અમેરિકા ગયેલા, અને ત્યારે એમણે ત્યાં વિચાર આવ્યો કે સુનિતા વિલિયમ્સ વિશે આપણા વિદ્યાર્થીઓ કંઈ લેખ લખે, અંક તૈયાર કરે તો બહુ સારું. મીનવાઇલ એ અવકાશમાં હતા ત્યારે પણ ડે ટુ ડે જે એના પ્રયોગો આવતા, જે સમાચાર આવતા, એનું અમે સંકલન તો ચાલુ જ હતું. તો જાની સાહેબ તો અમેરિકા ગયા, અને ત્યાંથી એમણે, હું એ વખતે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળતો હતો, એટલે રોજ સાંજે અમારે મેલથી વાત થાય. બરાબર. તો એમણે કહ્યું, દીપકભાઈ, આપણે આ સુનિતા વિલિયમ્સ વિશે અંક કરવાનો જ છે. બરાબર. હવે યોગાનુયોગ એ 42 વર્ષ પૂરા કરતા હતા સુનિતાજી, અને સપ્ટેમ્બરના 2020 સપ્ટેમ્બરની તારીખ 20મી તારીખથી એ 27મી તારીખ સુધી ભારત દેશમાં આવવાના હતા, 2007માં. તો એમણે તાત્કાલિક તાકીદ કરી કે તમે એક એના વિશે સરસ હસ્તલિખિત અંક તૈયાર કરો. આપણું સંકલિત તો કરેલું જ છે બધું, એને મઠારીને બનાવો અને એમના હાથે જ આનું વિમોચન કરાવડાવો. તો હવે પહેલાં તો એનો સંપર્ક આપણે કઈ રીતે કરવો એ મારે માટે મોટો પ્રશ્ન હતો, પણ પછી ગમે તેમ કરીને મને એવો ખ્યાલ કે એ હરેન પંડ્યા એ વખતના આપણા નેતા હતા, ગૃહ ખાતામાં પણ મોટો હોદ્દો હતો, તો એમના એ પરિવારના સદસ્ય છે, એમના પરિવાર સાથે જોડાયેલા છે. દીપકભાઈ એમના કઝિન થાય હરેનભાઈના. એટલે અમને થયું કે ગૃહ ખાતાનો જો સંપર્ક કરીએ તો ક્યાંક એની આપણને કડી મળશે. બરાબર. અને પણ અમે ખૂબ પ્રયત્નો કર્યા, પણ બહુ પ્રોત્સાહક જવાબ અમને મળ્યા નહીં. પછી એવું થયું કે થોડુંક એમને લાગ્યું કે આ તો પાછળ પડી ગયા છે, એટલે એમણે કહ્યું કે તમે આવશે એટલે અમે તમને કહેશું, હજી આવ્યા નથી. અને એનો કાર્યક્રમ દ્વારકા જવાનો હતો, સૌરાષ્ટ્રમાં આવવાના હતા. અને અમે વિચાર્યું કે અહીં દ્વારકા જાય ત્યારે એ વખતે આપણે એને રિક્વેસ્ટ કરીએ કે આપણી વચ્ચે 1 કલાક માટે આવીને હસ્તલિખિત અંકનું વિમોચન કરી જાય. અચાનક એ કાર્યક્રમ બંધ રહ્યો, અને અમારે પાસે સામાન્ય રીતે હસ્તલિખિત અંક તૈયાર કરવો હોય તો
6-1 મહિનાનો અમારી પાસે સમયગાળો જોઈએ. બરાબર. પણ આ તો અમે પછી યુદ્ધના ધોરણે જેને કહેવાય એ રીતે અમારા શિક્ષકો વાલીઓએ અમને બહુ સહકાર આપ્યો. આપ જે હસ્તલિખિત અંકમાં અમારા વિદ્યાર્થીઓ વાલીઓ જે રીતે અંક તૈયાર કરે છે એના પણ ફોટા અમે મૂકેલા છે. તો એ બધા માત્ર 8 જ દિવસના ટૂંકા ગાળામાં હસ્તલિખિત અંક તૈયાર કરી અને બાઇન્ડિંગ કરી અને અમે એવી રીતે કે ગમે ત્યારે અહીંથી પસાર થઈને આપણને 1 કલાકની જ પણ જો ઇન્ટિમેશન મળે તો આ હસ્તલિખિત અંકનું વિમોચન કરી નાખવાનું. પણ પછી જાની સાહેબનો તો ત્યાંથી દરરોજ ફોન કે આ થવું જ જોઈએ. એટલે પછી અમે વિચાર કર્યો કે હવે આપણે નક્કી કરીએ કે એ ક્યાં અત્યારે આવ્યા છે, ક્યાં ઉતારો છે એનો, તો ત્યાં જઈએ અને આપણે એમને પાસે આ હસ્તલિખિત અંકનું વિમોચન કરાવીએ. કારણ કે એટલી બધી મહેનત અમે કરી હતી એ અંક પાછળ. કેટલો ઉત્સાહ હોય વિદ્યાર્થીઓમાં પણ. એટલે પછી અમે લિંક મેળવી કે આમ ખાતરી તો હતી જ નહીં કે એમને મળવાનું થશે. અને ત્યાં ખબર મળ્યા કે હોટેલ તાજની અંદર એ ઉતરા છે. અને હજી 3 દિવસ છે હજી આપણી વચ્ચે. અને અમે કીધું આંધળુકિયા કરીને જેને કહેવાય ને, અમે અહીંથી સંસ્થાની બસમાં 15 વિદ્યાર્થીઓ, અમે 4-5 શિક્ષકો એ ત્યાં પહોંચ્યા. સીધા એમને હોટલ તાજમાં ગયા અને ત્યાં કોઈ જવાબ આપે નહીં અમને, કારણ કે અમે પૂર્વ તૈયારી વગર જ ગયા હતા. પછી અમે ત્યાંના જે હ્યુમન રિસોર્સ પેલા હતા પીઆરઓ, એમને મળ્યા. એના મેનેજરને તો કંઈ જવાબ જ ના આપ્યો. પીઆરઓ હતા એણે મિસ જાસ્મીન. એને અમે કીધું બેન અમને આ મળવાની બહુ ઈચ્છા છે, તમે કાંઈક કરો. પછી અમે આપણી સંસ્થાનો પરિચય આપ્યો, થોડું સાહિત્ય આપ્યું એને કે અમે આવી સંસ્થા છીએ. તો એ અમારી જે સાહિત્યના ફોટા જોતા હતા એને બહુ રસ્તો બતાવ્યો નહીં, પણ એમાં અમારી સંસ્થામાં આપ જાણો છો કે જનરલ માણેક શાહ આવી ગયા છે, બધી મોટી હસ્તીઓ આવી ગઈ, મનુભાઈ પંચોલી ને બધા શિક્ષણ શાસ્ત્રીઓને આવી ગયા છે. એમાં એની નજર પડી મધર ટેરેસા અમારી સંસ્થામાં, અને એને ખૂબ આનંદ થયો. એટલા માટે શક્ય છે કે એ પોતે પણ ક્રિશ્ચિયન હતા અને મધર ટેરેસા પણ થોડુંક એમને આકર્ષણ થયું. એટલે અમને થોડુંક એનું હૃદય પૈગડ્યું અમારા માટે. અમારા બધા વિદ્યાર્થીઓ પણ બહુ આમ ઉત્સુક હતા કે જો નહીં થાય તો શું થશે, આપણે મળશે નહીં તો શું થશે. પછી એણે અમને કીધું કે તમે બેસો, હું તપાસ કરું છું. એને ખબર હતી કે ક્યાં છે સુનિતા વિલિયમ્સ, કોને કઈ જગ્યાએ છે, બધી જ ખબર હતી. પછી બહારથી આવ્યા અને અમને જાસ્મીને કહ્યું કે અત્યારે છે ને શામળાજી દર્શન કરવા ગયા છે અને ત્યાંથી ગમે ત્યારે આવે કે, અને એ જો આવે ને તમારી રીતે તમે એને રિક્વેસ્ટ કરો ને મળી જાય તો ઠીક છે એમ, તો મળી લેજો. પછી અમે કીધું કે આપણી પાસે સમય છે તો બાળકોને ભોજન કરાવવા માટે લઈ જાય, કારણ કે લગભગ 12 વાગ્યાનો સમય હતો. એટલે બાળકોને લઈને અમે બસમાં પાછા ગામમાં બાળકોને ભોજન કરાવવા આવ્યા. ત્યાં જ જસ્મીનનો ફોન આવ્યો કે સુનિતાજી અડધી કલાકમાં પહોંચે છે. ક્યાં વાત હે. અરે એટલો બધા ઉત્સાહમાં આવી ગયા બધા કે એકવાર આપણે મળશું ને પછી એને મૂકવા નથી. બધા જમવાનું અધૂરું મૂકી દીધું અને ત્યાંથી અમે બસમાં ગમે તેમાં થોડું ઘણું પાણી પીને બધા ઉપડી ગયા. અને મેં જોયું તો થોડી વારમાં સુનિતાજી આવ્યા. આ બેને વાત કરી રાખી હશે ને કે આવી રીતે વિદ્યાર્થીઓ આવ્યા છે અને મળવા માંગે છે. પણ કૌશિકભાઈ, આ તો ઇન્ટરનેશનલ હસ્તી, એક અત્યંત મહત્ત્વની વ્યક્તિ. બરાબર. એની પાસે તો અવકાશના સંશોધનના અનેક રહસ્યો હોય. એની આસપાસ 3 પ્રકારની સિક્યોરિટી વીંટાયેલી, 3 પ્રકારની. આપણે અભિમન્યુના કોઠો વિધવા જેવી વાત હતી. એવું જ અઘરું, એમને મળવું અઘરું થાય. કેન્દ્ર સરકારની સિક્યોરિટી, આપણી સ્ટેટ ગવર્મેન્ટની સિક્યોરિટી અને નાસાની પોતાની પણ સિક્યોરિટી ધારે હતી. તો આ બધાની સાથે અમે એને પણ એક વસ્તુ મેં જોઈ કંદર કે આ બધા મોટા માણસોને કોઈ સિક્યોરિટીની પડી નથી, કોઈ પ્રોટોકોલ્સની પડી નથી, કોઈ માન મોભાની પડી નથી. એટલા બધા સિમ્પલ હોય છે. આવો જ અનુભવ અને અબ્દુલ કલામજી સાથેનો પણ થયો હતો. પણ અમે તરત જ હું એકદમ દોડીને એની પાસે ગયા અને એમના જે પીએ હતા એને વાત કરી કે અમે આ રીતે આવ્યા છીએ અને માત્ર તમને કે જુઓ
સુનિતાજી મળશે માત્ર 5 જ મિનિટો, 5.5મી મિનિટ ન થવી જોઈએ. આમાં એકદમ કડકાઈથી કહ્યું 5.5 શું, અમે 4.5 મિનિટમાં જ અમે છૂટ ફ્રી કરી દઈશું. એકવાર સમય આપો. એકવાર સમય આપો. ને પછી કીધું અમે 10 મિનિટમાં આવીએ છીએ ફ્રેશ થઈને. ત્યાં અમારા પાસે શિક્ષકો એમાં યજ્ઞેશભાઈ ને મહેશભાઈ ને બધા સાથે હતા. એ બધા બહુ ચાલાક માણસો. એટલે તરત અમે તો કે ક્યાં ગોઠવવું ફંક્શન, એટલે ત્યાં એનો બાથ હતો, ત્યાં એની આસપાસ એના ખુરશીઓ બુરશીઓ અને પડી હતી. સરસ મેનું ડેકોરેશન કરી દીધું, ગોઠવી દીધું ને અને એ આવ્યા એના પીએ સાથે. એટલે બધું હોટલમાં જ થયું? હોટલમાં. હા, હોટલ તાજ હોટલ હતી, એના અંદર પરિસરમાં જ અમે આ બધું ગોઠવાઈ ગયું જાણે. અને ચારે બાજુ સિક્યોરિટી ગોઠવાઈ, બારીઓમાં પણ ગોઠવાઈ ગયા બધા, કોઈ સાદા ડ્રેસમાં. અને એટલા બધા ખુશખુશાલ થઈને આવ્યા. અને તરત જ અમારી સાથે બધું પરિચય કેળવો. એના પિતાજી સાથે હતા, દીપકભાઈ પંડ્યા. બરાબર. હું એની વાત તો પછી કરું છું, જી. પણ સુનિતાજી સાથે અમે બેઠા, એને વાત કરી, બધી પ્રશ્નોત્તરી શરૂ કરી. અને ધીમે ધીમે એને તો અમારા વિદ્યાર્થીઓમાં ને એની પ્રશ્નોત્તરીમાં ને એના એવો બધો રસ પડવા માંડ્યો કે 4.5-5 મિનિટ તો ક્યાં આવી ગઈ ખબર પડી ને. ઓલો અમારી સામું જોયા કરે. અને સુનિતાજીએ એને કહી દીધું કે હવે મને બેહવા દે, કે માંડ મને મેળવી. પણ એણે કૌશિકભાઈ એક બહુ સરસ વાત કરી, જે આમ આંખ ઉઘાડી દેવી હતી. કે એણે કીધું કે તમે છેક રાજકોટથી આટલા વિદ્યાર્થીઓ તમારી સ્કૂલ મળવા આવી, હું અહીં 5 દિવસથી છું, ગુજરાતમાંથી કોઈ પણ સ્કૂલવાળા કે વિદ્યાર્થીઓએ મને મળવાનું, મને એટલે સુનિતા વિલિયમ્સને નહીં પણ એક અવકાશ યાત્રીને મળવાનો એણે પ્રયત્ન નથી કર્યો. એનો લાભ લેવાનું ચૂકી ગયા છે. તો આ એક તમને એ માટે ધન્યવાદ આપીએ છીએ કે તમે આવી એક સારી સંસ્થામાંથી આવીને તમે આટલે બધી દૂરથી મને મળવા આવ્યો. એનો મને ખૂબ આનંદ થયો છે. અને હું તમારી સાથે એટલા માટે આટલા ઉત્સાહથી વાત કરું છું. પછી એમણે અમારા અંકનું સરસ વિમોચન કર્યું અને એમાં ખૂબ સુંદર શબ્દો એને લખ્યા. બહુ સરસ મેસેજ છે, બહુ સરસ મેસેજ. અને એણે કહ્યું કે વિદ્યાર્થીઓ તો ભવિષ્ય છે દુનિયાનું, માત્ર દેશનું નહીં, દુનિયાનું. અને હવે આકાશ છે એ તો બહુ નજીકની વસ્તુ થઈ ગઈ, તમારે તારાઓને આંબવાની પ્રયત્ન કરવા. એમ કે તમે જે સપનું જોવો છો એના માટે લાગી પડો અને એ તમને સફળતા જરૂર મળશે. બહુ સરસ. પછી તો એમણે બધા વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત ફોટા પડાવ્યા, સામૂહિક ફોટા પડાવ્યા અને ભાતની વાતો કરી, અવકાશના અનુભવો કહ્યા. અને પછી સિક્યોરિટીનું તો કંઈ ચાલે એમ જ નહોતું, એટલે પછી તો લાચાર થઈ ગયા. અને 1 કલાક સુધી અમારી સાથે ખૂબ ખુલ્લા મને વાત કરી. અને પછી ક્યાંક બીજી એપોઇન્ટમેન્ટ હશે એટલે એમને તો ઉપાડી ગયા એના બધા સિક્યોરિટીઝવાળા. પછી વાત આવે છે એમના પપ્પાજીની, દીપકભાઈ પંડ્યાની. શું કૌશિકભાઈ, એમનો નેચર, એમની વિદ્વતા, એમની સાદાઈ, આપણે એને વંદન કરવાનું મન થઈ જાય. એટલા માટે કે એ આ ધરતીના જ છોરું. બરાબર. મહેસાણા જિલ્લા. મને થોડો ખ્યાલ હતો કે એ હું જે ગામનો છું એ જ ગામના છે. વાહ ભાઈ વાહ. એટલે માંગરોળ એમનું મોસાળ. બરાબર. એટલે અમે વાતો શરૂ કરી, એટલે કે આજ તો મારે નિરાતે મારા દેશની ભાષામાં વાત કરવી છે, મને માન મેળ્યા જ કે બધા. અને પછી એણે વાતની શરૂઆત કરી કે હું માંગરોળ વેકેશનમાં ખાસ કરીને આવતો, મારા મામાનું ગામ, અને ત્યાં અમે રોકાઈએ. ત્યાંની આખી ભૂગોળ, શેરીનું એણે વર્ણન કર્યું. અહીંયા આ છે, અહીંયા સ્મરણમાં એકદમ પાકું આવી ગયું. અને ખાસ કરીને એ બાલમંદિરમાં ત્યાં ભણતા. અને એ બાલમંદિર તો વિરસુદભાઈ મહેતા એક બહુ મોટા બાલ કેળવણીકાર પણ ખરા અને સ્વાતંત્ર્ય સેનાની પણ ખરા. અને એમની પાસે ભણેલા, એટલે એની પાસે એમના સ્મરણો ઘણા બધા હતા. એ બધી વાત કરી. એક શેરીની વાત કરે, જ્યાં રહેતા હતા, નાનજી ચકલામાં હું રહેતો, એ બધી વાત કરી. અને મને આનંદ થયો કે જે બાલમંદિરમાં એ ભણતા હતા એમાં બારે પણ મારું બાળપણ વિતાવવાનું થયું. એટલે એમને થોડીક આત્મીયતા પણ ઊભી થઈ. પછી એ વખતે તો આપ જાણો છો કે વિરમગામ સુધી બ્રોડગેજ લાઈન હતી, પછી મીટર ગેજ હતી, અને બદલવી જ પડે ગાડી ત્યાં ફરજિયાત વિરમગામની અંદર તો સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરવા માટે. તો પછી એણે એક સ્ટેશનનું નામ લેતા કે અમે મામાને ઘેર જવા માટે. અને નોસ્ટેલ્જિયા જેને કહેવાય એવું થયું. જેતલસર, એના ભજીયાને યાદ કર્યા જેતલસરના. પછી લુસાડા તો કે ત્યાં
દૂધ દુલારી બહુ ફેમસ જી, હતી, જી. પછી કેશોદ ઉતરીએ ને ત્યાંથી પછી માંગરોળાવા માટે બસ પકડવી પડતી એ વખતે. બરાબર બરાબર. એટલે આ બધા સ્મરણો એટલા બધા એણે વાગોયડા જી, પ્રેમથી કે આજ મને મારી ભાષામાં વાત કરવાની તક મળી. પણ દીપકભાઈ આજે હસ્તલિખિત અંકનું વિમોચન એમના સુનીતા વિલિયમ્સના હસ્તે થયું પછી એમણે જોતા જોતા શું પ્રતિભાવ યસ, હતા? એણે જોતા જોતા પહેલાં તો એમને ગુજરાતી બહુ ઓછું હા ફાવે. આવડે નહીં, બરાબર. પણ જે અંદર અમે ફોટોગ્રાફ્સ ને ચિત્રો મૂકેલા હતા એ જોઈને થોડી વાર હસતા હતા. એમાંય અમે એક ચિત્ર એમણે નવરાત્રિના ડ્રેસમાં અમે ગમે ત્યાંથી પકડી લીધું હતું, એક ફોટો ગોતી હતો એ મૂક્યો હતો. એ જોઈને તો એક જાણે બાલ સહજ વૃત્તિ હોય એવી રીતે એવી રીતે હસી પડ્યા અને કે આ તમે ક્યાંથી કાઢ્યો? વાહ વાહ, બહુ ખુશ થયા. બહુ સરસ, એટલે બહુ સરસ. એણે હસ્તલિખિત અંક કે તમે આટલું બધું સંશોધન કર્યું, શોધ્યું, મને કે ખૂબ આનંદ થયો છે. પણ આમાં હસ્તલિખિત અંકમાં ઘણા બધા પેજીસ છે, શું એમાં સમાવિષ્ટ કર્યું તમે સુનીતા? એમાં અમે છે ને આખો હસ્તલિખિત અંક 28 જુદા જુદા મુદ્દાઓ એમાં કવર કર્યા છે. ઓકે. એમાં એનો જન્મ, એનું બાળપણ, જી, એણે ક્યાં ક્યાં અભ્યાસ કર્યો, એના પિતાજી તો VS હોસ્પિટલમાં ડૉક્ટર હતા, ત્યાંથી બોસ્ટનમાં સ્થાયી થયા અમેરિકાની અંદર. બરાબર. પછી ત્યાં એણે કઈ કોલેજોમાં અભ્યાસ કર્યો, કઈ તાલીમ લીધી ત્યાં, ખાસ કરીને એસ્ટ્રોનોટ તરીકે અને નેવલ પાયલોટ તરીકે એણે ખૂબ તાલીમ લીધી. એ બધી વિગતો અમે શોધી. ત્યાં જ એમના વિલિયમ્સનો યસ નેવલ કોલેજની અંદર જ એને એનો પરિચય થયો. એ પણ બધી વાત આવી કરી છે. અને અવકાશની અંદર કઈ તૈયારી કરવી પડે ત્યાં જવા માટે, કેવી તાલીમ લેવી પડે. અને એમણે માત્ર અમેરિકાના અવકાશ મથકનો અને અવકાશયાનનો જ અભ્યાસ ન કર્યો, પણ એ રશિયા પણ ગયા અને ત્યાંના એસ્ટ્રોનોટ્સ કઈ રીતે બધું કામ કરે છે એના અનુભવો એણે જાતે મેળવા. આ બધી વાતો પણ બહુ સરસ. એટલે આમ એક પ્રકારનું રેફરન્સ મટીરિયલ પણ ખરું હસ્તલિખિત અંક. 196 દિવસ દરમિયાન જે ઘટનાઓ બની અવકાશની અંદર એની પણ એક અમે નોંધ સમરી મૂકી છે. બહુ સરસ, બહુ સરસ. આ બધી વસ્તુઓ ના, એટલે આ તો બહુ મોટું સંભારણું થઈ ગયું, કારણ કે આજે સવારે હજી ઉતરે છે ને આપણે સાંજે વાત કરીએ છીએ એમના વિશે, ને એમની સાદાઈ, એમની નમ્રતા, આ બધું બહુ મહત્ત્વનું એટલે છે કે જીવનમાં તમે કોઈ પણ ઊંચાઈએ પહોંચો પણ તમારી નમ્રતા તમે સાચવી રાખો, જાળવી રાખો, એ બહુ મોટું વ્યક્તિત્વની નિશાની છે. બહુ મહત્ત્વની વાત છે આ. એટલે આ રીતે રાજકોટનું સુનીતા વિલિયમ્સ સાથેનો સંબંધ રહ્યો છે. અને દીપકભાઈએ કહ્યું એમ કે ગુજરાતમાં એમના પ્રવાસ દરમિયાન એક પણ સ્કૂલ એવી નહોતી કે જેમણે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, એકમાત્ર સ્કૂલ. અને એ પણ કઈ રીતે કર્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ આખી એની સ્ટોરી છે, બહુ સરસ. પણ હજી એક આપણે વાત ઉમેરો કરવો છે. સાદાઈની વાત કરી કૌશિકભાઈ, મને જરા આપને રોકવાનું મન થશે કે સાદાઈની વાત કરીએ તો સુનીતા વિલિયમ્સના પપ્પા એટલે અમે એને સુનીતા પંડ્યા વિલિયમ્સ કહીએ છીએ, કારણ અમને ગૌરવ થાય કે પંડ્યા. એકદમ. અને એ પોતે ડબલ MS છે. બરાબર. 2 સર્જરીના અંદર 2 ડિગ્રીઓ મળી છે, કે કેટલો મોટો ડૉક્ટર હશે. પણ એને કોઈ એના વસ્ત્રો તમે જુઓ, ખાદીનો જબ્બો, આમાં પણ જબ્બો લેંગામાં છે, એકદમ સાદગીમાં, એકદમ ગુજરાતી એકદમ સ્પષ્ટ બોલે. અને એણે કીધું કે ગુજરાતી ભાષાને મૂકતા નહીં, એને જાળવી રાખજો. આ શબ્દો એક જેને અમેરિકામાં ઉછેર થયો છે, જે અમેરિકાની અંદર જે આટલો મોટા ડૉક્ટર છે એના શબ્દો છે. એનાથી પણ આગળ એણે આપણે વાંચ્યું છે, લેખું પણ છે, ગાંધીને ભૂલશો નહીં. ગાંધીને ભૂલશો નહીં, છેલ્લી લીટી એમની એ છે, ગાંધીને ભૂલશો નહીં. આ માણસે ગાંધીજીને કેટલો પચાવ્યો હશે. અને આટલા વર્ષો દૂર રહ્યા પછી પણ એ સંસ્કાર ભૂલ્યા નથી. અને એનું પચાવ્યા છે એના ડ્રેસ ઉપરથી જ ખ્યાલ આવે કે ખાદીના કપડાં પહેરે, તારે તો શું ન પહેરી શકે. બહુ સરસ. ના, એટલે આ બહુ મહત્વની વાત એટલે છે કે તમે જીવનમાં ગમે તે ઊંચાઈએ પહોંચો પણ કેટલાક આપણા પાયાના સંસ્કારો છે એ આપણે છોડવા ન જોઈએ. આ એનો એક સંદેશ પણ છે. સાહેબ, એક અબ્દુલ કલામની ટૂંકમાં વાત કરો. અબ્દુલ કલામ ઉપર બહુ સરસ અંક મેં ત્યારે લખેલું પણ ખરા, એના વિશે થોડી વાત કરો. કૌશિકભાઈ, ડૉક્ટર કલામ
ને જ્યારે મળવાનું હતું 2003ના સપ્ટેમ્બરમાં 5મી સપ્ટેમ્બરે દર વખતે શિક્ષક દિન આવે દર વર્ષે, ત્યારે એ 5મી સપ્ટેમ્બર 2003ના દિવસે એ બાલભવનમાં આવવાના હતા શિક્ષકોને વિદ્યાર્થીઓને મળવા માટે. તો ત્યારે પણ યોગાનુયોગ જાની સાહેબને અમેરિકા જ હતા અને ત્યારે પણ એમણે ફરી પાછું કહ્યું કે ડૉક્ટર કલામ આવવાના છે અને એમના વિશે હસ્તલિખિત અંક કરી અને એમને તમે એના હસ્તાક્ષર મેળવો, એના અભિપ્રાય મેળવો, આવી એમને વાત કરી. એટલે અમે ખૂબ સરસ અંક એમના વિશે તૈયાર કર્યો અમારી પ્રણાલી મુજબ. બરાબર. પણ પછી હવે એને મળવું કેમ? આ તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સિક્યોરિટી કેવી બધી જબરજસ્ત હોય. અને અમે સાવ જેને કહેવાય ને એમને એમ જ એને એક રજિસ્ટરથી ટપાલ લખી કે અમે આ રીતે અંક તૈયાર કર્યો છે એની પ્રેસિડેન્ટ્સ ઓફિસની અંદર, અને આપ અમને સમય આપો, રાજકોટ પધારો છો ત્યારે તો ખાલી આપને મળવું જ છે, અમારા એક પ્રતિનિધિ મંડળ આવીને આપની પાસે અંકમાં સહી કરાવી જશે. અમને કોઈ આશા નહોતી કે કલામજીનો જવાબ આવશે. બરાબર. આશ્ચર્ય વચ્ચે ચોથે જ દિવસે હું વર્ગમાં પીરિયડ લેતો હતો અને ત્યાં અમારા ક્લાર્ક દોડતા આવ્યા કે દીપકભાઈ, પ્રેસિડેન્ટ ઓફિસમાંથી ફોન છે, કોઈ મિસ્ટર રાજુનો ફોન છે, એના પીએ. હા, પીએ. બરાબર. એટલે મેં કીધું બનાવટ નહીં કરો, કીધું અને પીરિયડ લેવા મસ્કરી નહીં કરો. તો કે ના કે ચાલુ જ છે ફોન અત્યારે. એટલે મેં તરત જ આવ્યો ને ખરેખર કે ભાઈ કે પ્રેસિડેન્ટ સરને તમારી શાળાની વિઝિટ કરવાનો સમય નથી. એને તો એની રીતે અંગ્રેજીમાં બધી વાત કરી, પણ એનો સારાંશ આવો હતો કે એ આવી નહીં શકે, એટલે તમે એમને, એટલે મેં કીધું અમે પ્રેસિડેન્ટ સરને અમારી સ્કૂલમાં બોલાવવા જ નથી માગતા, પણ અમે એમના વિશે એક હસ્તલિખિત અંક તૈયાર કર્યો છે, એમાં અમારે એમના હસ્તાક્ષર મેળવવા છે. તો કે ચાલો એમને માટે હું પ્રયત્ન કરું. અને થોડી વારમાં તો શું આ પ્રેસિડેન્ટનો હોદ્દો ને એની શું તરત ડીએસપી આવી ગયા રાજકોટના, આજુબાજુ ફરવા માંડ્યા કે એને કે ભાઈ અમારે આ તો બધી શું તૈયારી છે તમારી ને કે આ પ્રેસિડેન્ટને બોલાવવાના છો, પ્રોટોકોલ્સ બધા. અને પછી તો અમે આપણા બાલભવનના મનસુખભાઈ જોશી છે, એમણે પણ અમને એ વખતે સંપર્ક કરતા હતા બધી શાળાઓનો, તો અમારી શાળાને પણ એના કાર્યક્રમમાં સામેલ થવા માટે બોલાવ્યા હતા. ત્યારે અમે મનસુખભાઈને એ વાત કરી દીધી હતી કે આ રીતે અમારે એક હસ્તલિખિત અંક છે, એટલે થોડીક અમને માટે સ્પેસ રાખજો. બરાબર. એટલે કલામ સાહેબ આવ્યા, અમને ત્યાં એક કોર્નર આપ્યો હતો, ત્યાં અમે ઊભા રહી ગયા હતા બધા વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકો સાથે. અને પ્રેસિડેન્ટ સાહેબ આવ્યા અને ભાગતા સીધા એને કાર્યક્રમમાં મોડું થવાનું હતું એટલે ભાગ્યા. પણ ત્યાં અમારા યજ્ઞેશભાઈ દોડીને એના પીએને કે ભાઈ અમારા અહીં ટાઈમ આપ્યો છે કે અહીં છોકરાઓ બધા રાહ જુએ છે. અને તરત જ સાંભળી ગયા કલામ સાહેબ, વિદ્યાર્થીઓ મારી રાહ જુએ છે. બધો રસ્તો ફંટાવી અને અમારી પાસે આવી ગયા, અમારી ફરતા ગોઠવાઈ ગયા. હું હતો, બળવંતભાઈ હતા, જાની સાહેબ તો હતા નહીં. અને એમણે બધું જોયું, એમના ફોટા જે બધું વાંચ્યું અને ખૂબ સરસ રીતે એમણે અમારી સામયિક પસાર કર્યો, બધાને ફોટા પડાવ્યા જ્યાં. પછી છેલ્લે એણે પૂછ્યું આર યુ સેટિસ્ફાઈડ? એટલે અમને છે કે ક્યાં આ માણસ શું કામ મહાન છે એનું આ સાબિતી. આર યુ સેટિસ્ફાઈડ? અને પછી ત્યાં ગયા. ના એટલે આજ આપણે આજ શીખવાનું છે કે આટલા મોટા માણસ હોય છતાં એનો કોઈ અહંકાર ગુમાન નથી. અને કલામ સાહેબ બાળકોની વાત આવે એટલે બહુ એકદમ તૈયાર થઈ જતા, એ બહુ સહજ વાત છે. પણ આવી સરસ મજાની પ્રવૃત્તિ સિસ્ટર નિવેદિતા સંકુલ દ્વારા થાય છે, એ બહુ મહત્ત્વનું છે કે બાળકોને આ એક છે ને અભ્યાસ એટલે શિક્ષણનો જ આ ભાગ છે. અને મને પણ મારી દીકરી અભ્યાસ કરતી હતી એટલે મને ખબર છે કે આવી પ્રવૃત્તિ દ્વારા કેટલું બાળકે કેટલું કામ કરવું પડે. એટલે આ સ્વશિક્ષણ કે ને પોતાની રીતે વાંચે, શીખે, સાંભળે, આ બહુ મહત્ત્વનું છે. અને સુનિતા વિલિયમ્સનો અંક તો હવે યાદગાર બની જશે, કારણ કે કેટલા સમય પછી એ પાછા આવે છે ને ઘણા બધા પડકારો એમને પાર કરવા પડ્યા, કારણ કે સ્પેસ ક્રાફ્ટમાં
કેટલીક ખામીઓ આવી, હિલિયમ ગેસ લીકેજ થયો ને એમણે રહેવું પડ્યું. અને સ્પેસ વોકમાં આજે એમને વિક્રમ કરી દીધો છે મહિલા તરીકે. અને આમ પણ એટલે ઘણા બધા સંશોધનો પણ પ્રયોગો પણ એમણે કર્યા. એટલે અવકાશ હવે એમ કહેવામાં આવે છે કે એલન મસ્કે હવે કહ્યું કે હવે ત્યાં આપણે માનવ વસાહત માટે બહુ અનુકૂળતા થઈ જશે. એટલા બધા સંશોધનો થયા છે. એમાં એક આ અંકનું પણ મહત્વ રહેવાનું સદાય. દીપકભાઈ તમે આપણે વિદ્યાર્થીઓને જે બેનિફિટ થાય છે એની વાત કરીએ જી, એ આ અંકના માધ્યમ દ્વારા આવી મહાન વિભૂતિઓને મળવાનો થાય. એને મળવું એટલે એક જીવનનો મોટો લેસન છે. જી જી. અને એ જે વિદ્યાર્થીઓ એના મળ્યા હોય, એના સંપર્કમાં આવ્યા હોય, એની હારે પ્રશ્નોત્તરી કરે, આ જીવન સંભાળનું બની જાય, ગમે તેટલા મોટા માણસ બને. અને હમણાં આપને 3 દિવસ પહેલાંની જ વાત કરું કે જાની સાહેબની એને મળવા એક અમારી વિદ્યાર્થીની આવી અને એણે કીધું હું આ સુનિતા વિલિયમ્સના જે અંક વિમોચનના કાર્યક્રમમાં ગઈ હતી, હા હું ફોટો ત્યાં રાખેલો છે. એટલી પ્રસન્ન થઈ ગઈ કે આ બધું બહુ. આપણે બીજું કીધું કે હમણાં જ અમે 6 મહિના પહેલાં જ ડૉક્ટર મનમોહનસિંહ વિશે મેં હસ્તલિખિત અંક તૈયાર કર્યો હતો. અને આ મોટા માણસો કેટલા સરળ હોય છે એની વાત કરું. એમને અમે એમ જ પત્ર લખ્યો કે આપના વિશે એક હસ્તલિખિત અંક તૈયાર કર્યો છે. એમની તો તબિયત નાદુરસ્ત હતી, પણ તરત જ અઠવાડિયામાં એમણે મેઇલથી એનો જવાબ લખ્યો. ખૂબ સુંદર જવાબ લખ્યો અને અમને પ્રોત્સાહન મળે એવો જવાબ લખ્યો. પોતાની આત્મશ્લાઘા કે કશું જ નહીં, પણ માત્ર સિસ્ટર નિવેદિતા, સ્કૂલનું નામ એટલે સિસ્ટર નિવેદિતા વિશે એણે ખૂબ સરસ લખ્યું. તો આ બધા મોટા માણસોની આ છે. દીપકભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને સુનિતા વિલિયમ્સના હસ્તલિખિત અંક, એમની મુલાકાત વિશે બહુ મજાની વાતો કરી, બીજા અંકો વિશે પણ વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.